નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાદ્ધનું શું મહત્વ છે એ તો મેં આપને આગળ જણાવ્યું હતું, પરંતુ આજે જણાવીશું કે માતૃગયા શ્રાદ્ધ અને પિતૃગયા શ્રાદ્ધનું શું મહત્વ રહેલું છે, તેની સાથે કઈ કથા સંકળાયેલી છે તે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાદ્ધના મહત્વ વિશે તો આપે આગળના એપિસોડમાં જણાવ્યું હતું, પરંતુ આજે વાત કરવાની છે માતૃગયા શ્રાદ્ધ અને પિતૃગયા શ્રાદ્ધ વિશે. સૌપ્રથમ એ જાણવા માંગીશું કે માતૃગયા શ્રાદ્ધનું શું વિશેષ મહત્વ રહેલું છે, કઈ કથા જોડાયેલી છે? માતૃગયા શ્રાદ્ધ જીવનની અંદર માતાના ઋણમાંથી મુક્ત થવા માટે, અને પિતૃગયા શ્રાદ્ધ છે એ પિતાના ઋણની અંદરથી મુક્ત થવા માટે માતા પિતાની પાછળ જીવાત્માએ એક વખત આ ક્રિયા અવશ્ય કરવી જોઈએ. માતૃગયા શ્રાદ્ધ ક્યાં કરવું? તો માતૃગયા શ્રાદ્ધ ગુજરાતની અંદર મહેસાણાથી આગળ સિદ્ધપુર સિદ્ધાનામ કપિલ મુનિ, ગીતાની અંદર 10મા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે સિદ્ધોમાં કપિલ મુનિ છે એ હું છું. એ કપિલ મુનિએ જે એમની માતાશ્રીને સાંખ્ય યોગનું જ્ઞાન આપ્યું છે, અને દેવહૂતિ, એમની માતાનું નામ દેવહૂતિ છે, દેવહૂતિ આ સાંખ્ય યોગને જ્ઞાનથી પરમાત્માની પાસે એવું વરદાન લીધું છે કે જે કોઈ વ્યક્તિ આ સિદ્ધપુરની અંદર આવી, અને ત્યાં મોક્ષ પીપળો છે, આ મોક્ષ પીપળાએ બેસી અને જે કોઈ શ્રાદ્ધ કર્મ કરે એમની માતાને અવશ્ય પરમાત્માની કૃપાએથી મુક્તિ મળવી જોઈએ. અને ત્યારે કપિલ મુનિએ માતૃશ્રીને, દેવહૂતિને આ વરદાન આપ્યું હતું કે જે કોઈ વ્યક્તિ આ જગ્યા ઉપર આવી અને શ્રાદ્ધ કર્મ કરશે એની માતાને અવશ્ય મુક્તિ મળશે. પરશુરામજીએ પોતાની માતાના શ્રાદ્ધ અહીંયા આવી અને કરેલું છે એવો શાસ્ત્રની અંદર ઉલ્લેખ બતાવેલો છે. પરશુરામજીએ પોતે અહીંયા બેસી અને સિદ્ધપુરની અંદર માતૃગયા શ્રાદ્ધ કર્યું હતું. માતૃગયા શ્રાદ્ધનું શું મહત્વ છે? અહીંયા કઈ કથા જોડાયેલી છે? જ્યારે કપિલ મુનિએ પોતાની માતાને મોક્ષ ગતિના માટે, જીવન શું છે, જીવાત્માએ શું કરવું જોઈએ, જીવનનું લક્ષ્ય શું છે, જીવાત્મા આવ્યો છે તો એને શું કરવા માટે આવ્યો છે તો એને શું કરવાનું છે, અને શું કરી અને આ જીવને મોક્ષ ગતિની પ્રાપ્તિ કરાવવાની છે, આવી જ અનેક પ્રકારની સંસારના જીવાત્માના ઉદ્ધારની વાતો જ્યારે કપિલ મુનિએ પોતાની માં દેવહૂતિને આવી વાત કરી, ત્યારે દેવહૂતિ ભાવ વિભોર થઈ ગયા હતા. અને જ્યારે કપિલ મુનિ અને દેવહૂતિનો સંવાદ ચાલતો હતો, અને આ વાતો જ્યારે બ્રહ્માજીએ સાંભળી, એટલે બ્રહ્માજીના આંખની અંદરથી, કીકીની અંદરથી, આંખની અંદર જે કાળા કલરની કીકી હોય છે એ કીકીની અંદરથી હર્ષના આંસુનું, મીઠું, હર્ષનું આંસુ છે ને એ ખારું નથી હોતું, એ મીઠું હોય છે, એ ઠંડુ હોય છે. હર્ષના આંસુનું એક ટીપું આ પૃથ્વી ઉપર પડ્યું, અને પૃથ્વી ઉપર પડ્યું એની એ જે જગ્યાએ એ બિંદુ પડ્યું ત્યાં બિંદુ સરોવર છે. એ સરોવરનું નામ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. અને બિંદુ સરોવરના કિનારે બેસી દેવહૂતિએ પરમાત્માનું ભજન કરી અને પોતે જે સાંખ્ય યોગનું જ્ઞાન મેળવ્યું હતું એ સાંખ્ય યોગના જ્ઞાન વડે કપિલ મુનિ પાસેથી જીવાત્માના ઉદ્ધારના માટે, અને જે કોઈ વ્યક્તિ આ જગ્યાએ શ્રાદ્ધ કરે એના જીવનમાં એના માતૃશ્રીની મુક્તિ થાય એવા વરદાન માગ્યા હતા. આ જ કપિલ મુનિ, માં દેવહૂતિ, પિતા કરદમ, આ બંનેના સંતાન કપિલ મુનિએ અહીંથી પ્રયાણ કરી અને ભ્રમણ કરતા કરતા છેક
ગંગા સાગર જ્યાં અત્યારે મળી રહી છે, ગંગાજી સાગરને મળી રહી છે, ત્યાં સમુદ્રના કિનારે બેસી અને પોતાના આશ્રમની અંદર તપશ્ચર્યા કરતા હતા. અને આ જ કપિલ મુનિના આશ્રમની અંદર સગર રાજાના સંતાનો અને સૈન્ય જે આવ્યું હતું એમને કપિલ મુનિએ ભસ્મીભૂત બનાવી અને રાખના ઢગલા કર્યા. અને સગરના પુત્રો 3 પેઢીએ તપશ્ચર્યા કરી ભગીરથ રાજાને ગંગા અવતરણ કરાવ્યું. અને આ જ ગંગાજી જે હિમાલયથી નીકળી અને ગંગા સાગરને મળે છે એ સ્થાનનું નામ છે ગંગા સાગર. આ જ કપિલ મુનિ જે સિદ્ધોની અંદર સિદ્ધાના મુનિ, સિદ્ધોમાં સર્વશ્રેષ્ઠ મુનિ બતાવ્યા છે. અને ભગવાન વિષ્ણુ એમ કહે છે કે એ મારો જ અંશ છે. આ કપિલ મુનિએ પોતાની માતાને વરદાન આપ્યું છે સાંખ્ય યોગનું કે જીવાત્માનો જન્મ છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ થવાનું જ છે. અને જે માના ઉદરમાંથી એ જન્મ થયો છે એ જીવાત્માની મુક્તિ આ સ્થાનની ઉપર આવશે. આ સ્થાનની ઉપર જે કોઈ વ્યક્તિ પોતાની માતાની પાછળ અહીંયા શ્રાદ્ધ કર્મ કરશે એ શ્રાદ્ધ કર્મની અંદર એ જીવાત્માની મુક્તિ મળે છે. હવે ઘણા બધા એવું હોય છે કે એવું વિચારે છે કે આપણે 10મું ને 11મું છે ને સિદ્ધપુર જઈને કરવાનું છે. 10મા 11માનું નહીં, 10મા 11મા ઇત્યાદિ બધા જ ક્રિયાઓ પરિપૂર્ણ થયા બાદ 1 વર્ષ પછી તમારે ત્યાં જવાનું છે. અને માતૃગયા શ્રાદ્ધ, સાંભળજો મિત્રો ખાસ, માતૃગયા શ્રાદ્ધનું ત્યાં વિશેષ મહત્વ છે. માતૃગયા શ્રાદ્ધ ક્યાં થાય છે તો કે સિદ્ધપુરની અંદર થાય છે. અને પિતૃગયા શ્રાદ્ધ ક્યાં થાય છે તો પિતૃગયા શ્રાદ્ધ છે એ ગયાજીની અંદર, બિહારની અંદર પટનાથી આગળ, પટનાની બાજુમાં જ્યાં ગયાજી શ્રાદ્ધ છે ત્યાં ગયાજીની અંદર આ પિતૃગયા શ્રાદ્ધ કરવામાં આવી રહ્યું હોય છે. અને જે વ્યક્તિઓ આ શ્રાદ્ધ કરે છે એ પોતાના પિતૃઋણ અને માતૃઋણમાંથી અવશ્ય મુક્ત થાય છે. માટે આ શ્રાદ્ધ અહીંયા કરવામાં આવે છે. જી, તમે માતૃગયા શ્રાદ્ધ ક્યાં થાય છે તેનું શું મહત્વ છે તે તો દર્શાવ્યું, પરંતુ પિતૃગયા શ્રાદ્ધનું શું વિશેષ મહત્વ રહેલું છે ને તે ક્યાં થાય છે? પિતૃગયા શ્રાદ્ધ બેન ગયાજીની બાજુમાં, ગયાજીની અંદર પટનાની બાજુમાં જે ગયા પ્રદેશ આવ્યો છે ત્યાં આગળ આ પિતૃગયા શ્રાદ્ધ કરવામાં આવે છે. અને વિશેષત મિત્રો ત્યાં આગળની ખૂબ સુંદર કથા છે. રામચંદ્ર ભગવાને જ્યારે જંગલની અંદર હતા અને એમને ખબર પડી કે મારા પિતાજી મૃત્યુ પામ્યા એટલે ત્યાં માટીના પિંડ અર્પણ કર્યા હતા. આ જ રામચંદ્ર ભગવાન ત્યાં ગયાજીની અંદર શ્રાદ્ધ કરવા માટે જાય છે. પોતાના ભાઈ લક્ષ્મણ સપરિવાર સાથે, સીતાજીને સાથે, લક્ષ્મણની સાથે એ ગયા હોય છે. ત્યાંના બ્રાહ્મણો ભગવાનને કહે છે કે તમે આવ્યા છો તો રાજા દાને ને પ્રજા સ્થાને, પ્રજા જે પ્રમાણે પૂજા અર્ચના આ કરતી હોય એવી રીતે તમારે ન કહેવાય, તમારે તો બધી વસ્તુઓ લાઈન પૂજા કરવી જોઈએ. માટે અમે તમને આ લિસ્ટ આપીએ છીએ, લિસ્ટ પ્રમાણેની વસ્તુ લઈ આવો. હવે ત્યાં આગળ ફાલ્ગુની નદી છે. એ નદીની અંદર એવું કહેવાય છે કે એ વખતે નદીની અંદરથી જીવાત્માનો હાથ બહાર નીકળતો હતો અને સમય થાય એટલે પિંડનો સ્વીકાર કરતો હતો. પિંડ જે અર્પણ કરીએ ને હાથો હાથ એ પિંડ સ્વીકાર કરતા હતા. રામચંદ્રજી ગયા, અહીંયા સીતાજી એકલા બિરાજમાન છે. સમય થયો, દશરથ રાજાનો હાથ બહાર આવ્યો અને સીતાજીને કહે છે કે જે કંઈ પિંડ હોય એ મને આપ. કહે છે કે રામચંદ્ર ગયા છે કે નહીં બેટા તું મને પિંડદાન અર્પણ કર. અને સીતાજી ત્યાં પિંડદાન અર્પણ કરી દે છે. રામચંદ્રજી પાછા આવે છે અને ત્યાં રામચંદ્રજી પૂછે છે કે સીતાજી તમે અહીંયા પિંડદાન કર્યું છે તો એનો કોઈ સાક્ષી છે? ત્યારે તુલસી માતાને, ગાય માતાને, ત્યાંના બ્રાહ્મણને અને ફાલ્ગુની નદીને, આ ચારેને પૂછે છે. ચારે અસત્ય બોલે છે. અને પાંચમું ત્યાં વડનું ઝાડ હોય છે, વડના ઝાડને પૂજે છે કે ભાઈ તું મારા સાક્ષીમાં તેમ તું જાણે છે, તું હતું અહીંયા, તે આ મેં પિંડદાન કર્યું તે જોયું છે ને. અને ત્યારે વડનું ઝાડ ત્યાં હા પાડે છે. અને ત્યારે સીતાજી એની ઉપર પ્રસન્ન થઈ વડના ઝાડને આશીર્વાદ આપે છે. માટે અત્યારે હાલની તારીખની અંદર જ્યાં ગયાજી તમે જાઓ ત્યાં 3 જગ્યાએ પિંડદાન કરવામાં આવે છે. પહેલું તો ભગવાનના, ગયા નામનો રાક્ષસ હતો, એની પાસેથી ભગવાને વરદાન માગ્યું
અને ગયાએ પોતે વરદાન આપ્યું ભગવાને, એમના છાતી ઉપર યજ્ઞ કર્યો અને હૃદય છાતી ઉપર ભગવાને યજ્ઞ કરીને ગયાને વરદાન આપ્યું. અને એક જ પગનું નિશાન છે, ભગવાનના એક જ પગના ચિહ્નનું નિશાન છે. ત્યાં એક જગ્યાએ પિંડદાન કરવામાં આવે છે. બીજું પિંડદાન છે એ ત્યાં વડનું ઝાડ છે એની નીચે કરવામાં આવે છે. અને ત્રીજું પિંડદાન છે એ નદીની અંદર કરવામાં આવે છે. આવી રીતે ગયાજીમાં 3 જગ્યાએ પિતૃ ગયા શ્રાદ્ધ જે રામચંદ્રજીએ કર્યું હતું, ત્યાં એ રામચંદ્રજીએ જ્યાં ગયા શ્રાદ્ધ કર્યું, પોતાના પિતૃઋણમાંથી મુક્ત થયા, એ જગ્યાએ પિતૃ ગયા શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. અને જે 4 જણ ખોટું બોલ્યા ને એમને સીતામાએ ત્યાં શ્રાપ આપ્યો છે. તુલસીજીને શ્રાપ આપ્યો છે કે તુલસીજી, તમે મનની અંદર લોભ રાખીને, કામી બનીને કે મારી પૂજા થશે, મને ભગવાન મહત્વ આપશે, અને તમે ખોટું બોલ્યા, અસત્ય બોલ્યા, એટલે હું શ્રાપ આપું છું કે તુલસીજી તમે કોઈ પણ જગ્યાએ ઉગશો. કૂડા કચરાની અંદર તુલસી ઉગે છે અને એની ઉપર શ્વાનો પણ લઘુશંકા કરે છે, બાથરૂમ કરે છે શ્વાન. બીજો શ્રાપ આપ્યો છે ગાયને કે તું તમારા ગાય માતા, તમે તમારા મુખેથી ખોટું બોલ્યા છો એટલે તમારા મુખની પૂજા નહીં થાય, પણ તમારા પૂંછડાની પૂજા થાય છે. ગાયના મુખની પૂજા ઓછી થાય, પણ વિશેષ પવિત્ર જો કોઈ સ્થાન હોય ને તો ગાયના મુખ કરતાં ગાયનું પૂંછ વધારે વિશેષ પવિત્ર બતાવ્યું છે. ગાયનું ગોબર, ગાયનું મૂત્ર એ અતિ પવિત્ર બતાવ્યું છે. ફાલ્ગુની નદીને શ્રાપ આપ્યો છે કે તમારું જળ છે ને દૂષિત થઈ જશે અને તમે વધારે સમય તમારી અંદર જળ રહેશે જ નહીં, તમે સુકાઈ જશો. ત્યાં તમે જાઓ ને એટલે નદી સુકાઈ ગયેલી છે અને ત્યાં ખાડો કરો ને એટલે 3 ફૂટ નીચે ખાડો કરો એટલે એની અંદર પાણી વહેતું હોય છે. ફાલ્ગુની નદી ઉપર નથી વહેતી, જમીનની નીચે વહે છે. ઉપર સુકાઈ ગઈ છે ફાલ્ગુની નદી. અને ચોથા ત્યાંના બ્રાહ્મણોને શ્રાપ આપ્યો છે, તમે લોભી બની અને અસત્ય બોલ્યા છો તો અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમને ભગવાન ગમે તેટલું આપશે ને પણ તમારા જીવનની અંદરથી ક્યારેય લોભનો ત્યાગ નહીં થાય, તમે લોભી બનશો. અને ત્યાંના બ્રાહ્મણો અતિ લોભી છે. એની આગળની વાત કરીએ તો આશીર્વાદ આપ્યા છે, વડને આશીર્વાદ આપ્યા છે કે હે વટના વૃક્ષ, તે સાક્ષી પૂરી અને સત્ય બોલ્યા છે એટલે હું તને અભય વરદાન આપું છું કે જન્મ જન્માંતર સુધી તમે એમના એમ સાક્ષી બનીને પૃથ્વીની ઉપર વિચરિત થશો. મોટું ઘટાદાર વૃક્ષ છે, હાલની તારીખ પણ વર્ષો જૂનું છે. ત્યાંના લોકો તો એમ કહે છે કે અમે જ્યારથી સમજણા થયા છીએ ત્યારથી અમારા દાદાઓ વડવાઓથી અમે સાંભળતા આવીએ છીએ કે અમે અહીંયા બેસીને જ પૂજા કરતા હતા. આ વટનું વૃક્ષ કેટલા વર્ષ જૂનું છે કોઈને ખબર નથી. આ વડના વૃક્ષની નીચે એને આશીર્વાદ આપ્યા છે કે તું અભયત્વ તને પ્રાપ્ત થશે, તું અભય થઈને બોલ્યો છે અને જેથી કરી અને હું તને આ વરદાન આપું છું કે તારા નીચે, આ વડના નીચે, વડના મૂળની અંદર જે કોઈ વ્યક્તિ પિંડદાન કરશે એના પિતૃઓને, એના પિતાજીને મુક્તિની પ્રાપ્તિ થશે. માટે અહીંયા 3 જગ્યાએ પિંડદાનનું મહત્વ છે. નદીની અંદર જ્યારે તમે વિસર્જન કરવા જાઓ છો ત્યારે નદીને ખાડો કરી અને પિંડની અંદર પધરાવી દેવામાં આવે છે અને ઉપર માટી વાળી દેવામાં આવે છે. આ એટલું બધું વિશેષ અને શુભ સારું કર્મ છે. માતૃ ગયા શ્રાદ્ધ છે સિદ્ધપુરની અંદર થાય છે. પિતૃ ગયા શ્રાદ્ધ છે એ ગયાજીની અંદર કરવાથી આપણા દેવંગત થઈ ગયેલા માતા અને પિતા એ તૃપ્ત બને છે. માટે આ માતૃ ગયા શ્રાદ્ધ અને પિતૃ ગયા શ્રાદ્ધ, આ શ્રાદ્ધ પક્ષોની અંદર કરવું એ ખૂબ જ હિતાવહ અને ખૂબ જ પુણ્યકારક બતાવેલું છે. જી સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા, માતૃ ગયા શ્રાદ્ધ, પિતૃ ગયા શ્રાદ્ધનું જે વિશેષ મહત્વ દર્શક મિત્રોને સમજાવ્યું તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, તમે પણ માતૃ ગયા શ્રાદ્ધ અને પિતૃ ગયા શ્રાદ્ધનું મહત્વ સમજ્યું અને આ શ્રાદ્ધ પક્ષમાં બીજી આગળ પણ એવી વિશેષ વાતો અમે આપને જણાવીશું જે આપને કામ આવી શકે અને જે આપને ફાયદાકારક પણ સાબિત થઈ શકે. આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. ગઈ વખતે મિત્રો આપણે વાત થઈ કે મનુષ્ય જીવન કેટલું અમૂલ્ય છે તેના વિશેની એક રોચક વાત મારે કરવી છે.
પણ હું આવતા વખતે કરીશ. ચાલો આજે રોચક વાતથી જ તદંતર જેમ છે તેમ શરૂઆત કરી દઉં. એક બહુ સરસ મ્યુઝિયમ વિશે મેં વર્ષો પહેલા પેપરમાં વાંચ્યું હતું. મિત્રો, મ્યુઝિયમની વાત કંઈક એવી હતી કે એની સાથે ઝૂ પણ હતું અને ઝૂ કંઈક નિરાળું હતું. ઝૂમાં વિશ્વભરના જાત જાતના પ્રાણી પંખીઓ હતા. બહુ વિશાળ ક્ષેત્રમાં ઝૂ પથરાયેલું હતું. એવા પ્રદેશના પ્રાણી પંખીઓ પણ હતા જે સામાન્ય રીતે ન જોવામાં આવ્યા હોય. જે પ્રદેશમાં એ ઝૂ હતું ત્યાં મોટે ભાગે ટીવી પર કે ઇન્ટરનેટ પર પણ માત્ર એના પર જ જોયા હોય. ફરતા હતા, માણસોને જોતા જોતા અત્યંત આશ્ચર્ય અને આનંદ થતું હતું. ઝૂ ફરતા 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 અંતે એક છેલ્લું પ્રાણી એ ઝૂમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. લોકોને જોઈને અત્યંત આશ્ચર્ય થતું હતું. એ પ્રાણીને જોઈને ને લોકો અત્યંત વિચારમાં પડી જતા હતા. ઓહો, આવું તો અમે વિચાર્યું જ નહીં. એ પ્રાણી કયું હતું? એ કોઈ નવીન પ્રાણી નહોતું. હિન્ટ આપું તમને, કોઈ નવીન આકારનું નહોતું કે નવીન શક્તિવાળું નહોતું. જે પ્રાણીને જોઈને ઝૂની મુલાકાતે આવનારા તમામ વ્યક્તિઓ અત્યંત અચંબિત થઈ જતા, વિચારમાં પડી જતા, તે પ્રાણીને તે લોકો રોજ જોતા હતા. ચલો આપ કહું કોની વાત કરું છું? આમ તો સમજાઈ જાય એવી છે. એ ઝૂ વાળાએ બહુ સરસ પ્રયોગ કર્યો હતો અને બધા પ્રાણીઓ મૂક્યા હતા વિશ્વભરના, ને છેલ્લે એક મોટી કેબિન બનાવીને મનુષ્યોને પણ મૂક્યા હતા. કારણ કે આ પણ પ્રાણી છે, આપણે પણ એમાંના જ છીએ. થોડી બુદ્ધિ વધારે હતી એટલે પૃથ્વી પર શાસન કરીએ છીએ. બાકી તો અનગિનત અલગ અલગ પ્રકારના જીવો છે આ જગતમાં. મનુષ્ય ભવનું મૂલ્ય આ છે મિત્રો. હવે માની લો કે હું તમને એમ કહું છું કે કેટલાય 84 લાખ યોની જેટલા ચક્રમાં ફરીને મનુષ્ય ભાવ મળે છે. એ વાત પર આપને વિશ્વાસ નથી બેસતો. માની લો થોડા સમય માટે, એ સત્ય છે. ખૂબ પુણ્ય કર્યા પછી મનુષ્ય ભાવ મળે છે, અત્યંત સત્ય છે. પરંતુ માની લો કે થોડી વાર સુધી આપણને વાત પર વિશ્વાસ નથી બેસતો, તો પેલું ઝૂ વાળું ઉદાહરણ પર બરાબર ધ્યાનમાં રાખીને વિચારીએ, બરાબર વિચારીએ તેના વિશે. અરે કેટલા બધા પ્રકારના પ્રાણી, સિંહ, હાથી, ઘોડા, મચ્છર, માખી, ઝીબ્રા, જીરાફ, સાપ, અજગર, કેટલા બધા પ્રકારના. તો મેં મુખ્ય નામ બોલ્યા, કેટલા બધા. એમાં પણ પાછા પેટા પ્રકાર, એમાં પણ પાછા અલગ અલગ પ્રકાર. ઓહો, આટલા બધા પ્રકારના પ્રાણીઓ. અને હું મનુષ્ય છું. ચેતન તો એનામાં એનું એ જ છે, પણ મારું ચેતન વિશેષ છે. હું સમજી શકું છું, બોલી શકું છું, અભિવ્યક્ત કરી શકું છું, વિચારી શકું છું, નવા દ્રષ્ટિકોણને ડેવલપ કરી શકું છું. ઓહો, હું જુદો છું આ બધા કરતા. હું જુદો છું. તો મિત્રો, જ્યારે હું જુદો છું, મને ભગવાને વિશેષ બનાવ્યો છે, અથવા તો ચાલો હું વૈજ્ઞાનિક પ્રક્રિયાથી વિશેષ બન્યો છું, તો મારી વિશેષતાનું મહત્વ તો કરું. આપણે આપણી વિશેષતાનું મહત્વ જ નથી કરતા. સ્વયં વિચારવાની વૃત્તિને તિલાંજલિ આપી દીધી છે. સ્વયં વિવેક ઘડવાની વૃત્તિને હંમેશ માટે ગાળી દીધી છે. માટે આપણે સમજી જ નથી શકતા કે જે મળ્યું તે કેટલું મૂલ્યવાન છે, અને મૂલ્યવાન વસ્તુને હૃદયમાં જેમની તેમ રાખીને અમૂલ્યવાન વસ્તુઓ પાછળ આજીવન ખર્ચી નાખીએ છીએ. જેમ પેલું નાનપણમાં ઉદાહરણ વાંચતા હતા, પેલા કસ્તુરી પાછળ પેલું કસ્તુરી મૃગ એને શોધવામાં બસ જીવન વિતાવી નાખે. એ તો જોકે એ જ કસ્તુરીને શોધતું હતું જ્યાંથી સુગંધ આવતી હતી. એ કસ્તુરી અંદર હતી. આપણે તો અમૂલ્ય વસ્તુને બાજુ પર મૂકીને, અમૂલ્ય વસ્તુને જેમની તેમ રાખીને, જે ખરેખર અમૂલ્ય નથી તેની પાછળ દોડીએ છીએ. આ અમૂલ્ય શબ્દ અહીંયા મેં 2-3 અર્થમાં વાપર્યો. જો આપ વિચારશો તો ખ્યાલ આવી જશે. જેનું ખરેખર મૂલ્ય જ નથી, અથવા તો ઓછું મૂલ્ય છે આ વિરાટ જગતમાં, એની પાછળ માત્ર દોડીએ છીએ. મિત્રો, આ મનુષ્ય જીવન એમને એમ નથી મળ્યું. આપણે કમાયેલું છે આ જીવન. આપણે કમાયેલું છે. આ જે ઘરમાં રહ્યો છો એ આપણે પોતે કમાયેલું છે ને. ભાઈ, પોતાનું ઘર હોય તો પોતે કમાયેલું છે. ભલે ને વારસામાં મળ્યું હોય, પણ તોય એ તમારા
પૂર્વજો તો તમારા જ હતા, તમે અધિકારી હતા. અને બીજું કે કદાચ ભાડે રહેતો હોય તો ભાડું પણ તમે જ આપો છો. એટલે જ્યાં તમે છો, જે તમારી પોઝિશન છે, જે ઘરમાં તમે રહ્યો છો, એ તમે કમાયેલી છે. એ કોઈ લઈ લે, એ અચાનક જતી રહે, તમને ગમે ન જ ગમે, સ્વાભાવિક છે, ન જ ગમે. આ મનુષ્ય જીવન આપણે કમાયેલું છે, ખૂબ પ્રયત્ન પછી, ખૂબ યત્ન પછી, ખૂબ જન્મો પછી કમાયેલું છે. આપણે પોતે આપણી કમાણીને એમને કેમ જવા દઈએ? મહિનાનો પગાર તમારો જેટલો હોય એટલો, આખા મહિનાનો પગાર તમે એમને રસ્તા પર ફેંકો છો? ક્યારેય નથી ફેંકતા. ભાઈ મૂલ્યવાન છે, મારી આખા મહિનાની મહેનત છે, મારા માટે ખૂબ જરૂરી છે, કેટલું બધું કામ કરવાનું છે, પૈસાની કેટલી જરૂર છે, કેટલા હપ્તા ભરવાના, કેટલી ફી ભરવાની છે, કેટલી વસ્તુઓ ખરીદવાની છે. આપણે આપણી એક મહિનાની મહેનત તો ઠીક, એક દિવસની મહેનતને પણ જેમ તેમ નથી જવા દેતા, એક મિનિટની મહેનતને પણ જેમ તેમ નથી જવા દેતા. પણ છતાંય આપણે જે મનુષ્ય ભાવ અસંખ્ય જન્મોની મહેનત કરીને પ્રાપ્ત કર્યો એને આપણે એમને જવા દઈએ છીએ. કદાચ એ વાત પર આધ્યાત્મિક રીતે કદાચ કોઈ એવા વ્યક્તિને શ્રદ્ધા ન પણ આવે તો મારું એક સજેશન છે, માનવામાં કંઈ ખોટ નથી, માની લેવું કે અમૂલ્ય છે. ઘણા બધા લોકોએ કીધું છે તો કંઈક હશે. જેને લોકો સેંકડો અલગ અલગ ધર્મોમાં લોકો પૂજે છે એ લોકોએ કીધું છે તો કંઈક હશે, ચોક્કસ કંઈક હશે, અમૂલ્ય હશે. માત્ર પોતાનાથી વધારે સુવિધા ભોગવતા લોકોને જોઈને બળ્યા કરવું અને બસ એના જેવો હું કેમ થઈ જાઉં તેના વિશે વિચાર્યા કરવું, આ માત્ર માટે જીવન મળ્યું નથી. હો મિત્રો, બરાબર ધ્યાનમાં રાખીએ, માત્ર આના માટે જીવન મળ્યું નથી. તમને તમારો વાલો દીકરો નાનો એક વાર ભૂલ કરે તમે એને સમજાવો, 2 વાર ભૂલ કરે તમે એને સમજાવો, એની એ ભૂલ 10 વાર કરે તો તમને ગુસ્સો આવે કે નહીં? તમાચો મારી દો એના હિત માટે. અને ક્યારેક તમને પ્રબળ ગુસ્સો આવે, હિત અહિતનું ધ્યાન પણ ન રહે, અચાનક ક્રોધ આવી જાય કે આટલી બધી વાર હોય, આટલી બધી વાર સમજાવ્યું, તારે હિત માટે સમજાવી, ડફોડ તને ખબર નથી પડતી. આપણે તો આવી ભૂલો અનંત કાળમાં અનંત વાર કરી છે. ખરેખર જે અંદરનું તત્વ છે, જે આપણને મળ્યું છે, તેનું જ આપણે મહત્વ સમજ્યા નથી, તેને જ બરાબર યાદ રાખ્યું નથી, તેની જ પોતાને જાણ કરી નથી. તો શું કરીશું હવે? પોતાની જાતને લાફા મારીશું? કુદરત પાછી આપણને આપણી ભૂલો માટે અનેક વાર લાફા મારી ચૂકી છે, પણ છતાંય નિંદ્રામાં રહેવાનું, તંદ્રામાં રહેવાની આપણને ટેવ પડી ગઈ છે. એમાંથી બહાર આવવું પડશે મિત્રો, ચોક્કસપણે બહાર આવવું પડશે. ઘણાને એવો વિચાર આવે, વાત સાચી છે, હવે ચલો આમાંથી બહાર આવવું જ છે. મને 45 વર્ષ થયા, મેં નક્કી કર્યું છે કે 50 વર્ષે હું રિટાયર્ડ થઈ જઈશ અને પછી માત્ર એ જ જીવન જીવીશ. એના માટે રિટાયર્ડમેન્ટના જીવનની રાહ ન જુઓ, એના માટે બધી અનુકૂળતાઓની રાહ ન જુઓ. ત્યાં સુધી આપણે હોઈશું કે નહીં એની પણ ખબર નથી. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં કાલે સવારે શું થવાનું. સાચું અને સારું કાર્ય આજથી શરૂ કરીએ. પ્રભુ સાથે જોડાવાનું બાકી રહી ગયું હોય અને રોજ 15 મિનિટ આપીએ, પ્રભુ પાસે બેસીએ, પ્રાર્થના કરીએ, ગીત ગાઈએ, મનમાં જે હોય તે અભિવ્યક્ત કરીએ. 15 મિનિટ સારું પુસ્તક વાંચીએ, પોતાના અસ્તિત્વનું, પોતાના માનવ અસ્તિત્વનું મૂલ્ય સમજીએ, પોતે કરેલી ભૂલો પર પસ્તાવો કરીએ. અરે મેં શું કર્યું મારા જીવન સાથે? કોઈ મને બિઝનેસમાં દગો આપે, 50% નફાની વાત થઈ હોય, બેયને 10 લાખ રૂપિયાનો નફો મળવાનો, એને 12 લાખ મળે ને મને 10 મળે, તો મને એમ લાગે કે એણે મને દગો કર્યો છે. તો મેં તો મારા જીવન સાથે કેટલો બધો દગો કર્યો છે. હું ખરેખર એ તત્વ તરફ આગળ જ ન વધ્યો, જે તત્વ તરફ જવાથી અનંત કાળની પૂર્ણતા મળે છે, અનંત કાળની નાશભાગનો અંત આવે છે. હું તો બસ દોડતો જ રહ્યો નિરંતર. ન સમજ્યો, ન સમજાવ્યું, અને કદાચ કોઈ માર્ગે જતો હતો તો એને પણ અટકાવ્યો કે અરે ભાઈ તું શું કરવા દઈ રહ્યો છે? વિચાર કરીએ.
આપણે આપણા જીવન સાથે શું કરી રહ્યા છીએ. સુખની શોધની યાત્રા આ ઉત્તમ વિચાર માટે તો છે.